ભગવતી વાસુદેવાય નમઃ. ઓમ ગુરુદેવતાભ્યો નમઃ. જે ભોગ આપમેળે જ આવી મળે તેનો ક્યારે અનાદર કરવો નહીં. જે ભોગ આપમેળે આવી જાય તેનો ક્યારે અનાદર કરવો નહીં. મનુષ્ય આપમેળે આવી ગયેલા ભોગનો નિરાધાર કરીને પછી કોઈ પણ કૂપણ આગળ હાથ ફેલાવે છે ત્યારે તેનો યશ નાશ પામે છે. માટે જ કહેવત છે કે જ્યારે લક્ષ્મીજી ચાલ્લો કરવા આવે ત્યારે મોં કે કપાળ ધોવા ન જવું, પરંતુ જેમ છે તેમ પ્રેમથી વધાવી લેવા. હવે અમુક ભોગ એવા હશે કે અમુક ભોગોની કે અમુક ઈચ્છાઓની તમે કોઈ પણ કલ્પના ના કર્યો કે તમે ક્યારેય પણ વિચારી ના હોય કે જેના વિશે તમે કોઈ પણ સાંભળ્યું ના હોય કે ના હોય, પરંતુ તમારા ભાગ્ય અને પ્રારબ્ધને આધીન રહીને કોઈ પણ ભોગ જ્યારે તમને એવો મળી જાય કે એવા કોઈ સારા સમાચાર મળી જાય કે ગમે તે કોઈ ધન સંપત્તિ વૈભવ કે કોઈ સુખના સમાચાર કે કોઈ સંપત્તિના સમાચાર કે ગમે તે સારા સમાચાર મળી જાય કે કોઈ તમને કહેવા આપે, કોઈ વસ્તુ આપવા આવે, ત્યારે એવી વસ્તુનો તમારે અનાદર એ સમયે અનાદર ન કરવો જોઈએ, પરંતુ પ્રેમથી તેને સ્વીકારી લેવી જોઈએ. એ કઈ રીતે આવી, શું આવ્યું, કોના આશયથી આવ્યા, કયા પ્રલોભનથી આવ્યું, એ બધું વિચાર્યા વગર તમને જે પ્રાપ્ત થાય છે આવી વસ્તુનો તમારે સ્વીકાર કરવો જોઈએ. આવા સમયે તેનો અનાદર કરીને તમારે તિરસ્કાર કરવી ના જોઈએ. ધારો કે કોઈ ભક્તિનું પ્રપોઝલ લઈને તમારી પાસે આવે કે ભક્તિને કે ભાગવત કથાનું પ્રયોજન લઈને તમારી આગળ આવે, અથવા કોઈ પણ સારા સમાચાર લઈને તમારી પાસે આવે, તો તમારે તેનો અનાદર કરવો ન જોઈએ, પણ તેના વિશે મંથન અને ચિંતન કરીને તેનો સ્વીકાર કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જો આવી એક વખત તમારા હાથમાં આવેલી તક તમે જ્યારે ગુમાવી દોશો ત્યારે તમને ખૂબ જ પસ્તાવો થાય છે, અને પસ્તાવો થયા પછી તમને લોકોની આગળ તમે તેની વાતો કરતા હોય છે, આ કરતા હોય કે આમ થયું હતું, પણ એ બધું નિરર્થક જાય છે. માટે આપણામાં કહેવત છે કે જ્યારે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મોં કે કપાળ ધોવા ન જવું, પરંતુ જેમ છે તેમ પ્રેમથી વધાવી લેવાય. એટલે આવી કોઈ પણ તક આવે તો તે તકને તમારે ગુમાવવી ન જોઈએ, પણ પ્રેમથી વધાવી લેવી જોઈએ. કોઈ પણ સંબંધ કે વ્યવસાય નક્કી કરતા પહેલાં પાત્રોનું શીલ, વિદ્યા, વય, વર્ણ, ગુણ, કીર્તિ અને અર્થનો બરાબર અભ્યાસ કરવો. ત્યારબાદ કુટુંબ, મોસાળ, ગામ અને પડોશી તથા અભ્યાસ વગેરે જોવું, પછી જ સંબંધ કરવો. ઉતાવળે કોઈ કામ કરવું નહીં કે જેથી કરીને પાછળથી પસ્તાવું પડે. કોઈ પણ સંબંધ કે વ્યવસાય નક્કી કરતા પહેલાં દરેક પાત્રોનું શીલ, વિદ્યા, વય, ગુણ, વર્ણ, કીર્તિ અને અર્થનો બરાબર અભ્યાસ કરવો. ત્યારબાદ કુટુંબ, મોસાળ, ગામ, પડોશી વગેરે જોવું, પછી જ સંબંધ કરવો. ઉતાવળે કોઈ કામ કરવું નહીં કે જેથી કરીને પાછળથી પસ્તાવું પડે. હવે અત્યારે ધારો કે આપણા ઘરે દરેક પરિવારમાં પુત્ર પુત્રીઓ તો હોય છે, અને પુત્ર પુત્રીઓના સંબંધોની જવાબદારી તેમના મા બાપ ઉપર કે ઘરના વડીલ વ્યક્તિ ઉપર કે દાદા દાદી ઉપર આવા સંબંધોની જવાબદારી હોય છે. તો હવે ક્યાં તે કુટુંબના સભ્યો કે પરિવારના સભ્યો કે પોતાના મા બાપે જ્યારે કોઈ પણ આવો સંબંધ કરતાં પહેલાં તમારી પાસે જે તમારી પુત્ર કે પુત્રી હોય એના ગુણો હોય, તેના શીલ, વિદ્યા, ગુણ વગેરેનો તમારે અભ્યાસ કરો, તો એ જ પ્રમાણે તમે સામેવાળી વ્યક્તિ જેના ત્યાં તમે સંબંધ કરવાનું વિચારી રહ્યા છો તે પાત્રના પણ તમામ પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ. એક તો એનું શીલ જોવું જોઈએ, બીજું એ વિદ્યા એટલે કેટલો ભણેલો છે, તેની ઉંમર કેટલી છે, તેનામાં કયા સારા ગુણો છે, તેની બેઠક ઉઠક વગેરેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. પછી તે વર્ણ કઈ જાતિનો છે, શું છે તે વર્ણ એટલે કે વર્ણ. પછી કીર્તિ, એની કીર્તિ કેવી છે કે એની ખ્યાતિ કેવી છે, કે તે કોની જોડે બેઠક ઉઠક કરે છે, કેવું એનામાં જ્ઞાન કેવું છે, કે તે કેવી રીતે આગળ વધેલું છે. અને અર્થનો બરાબર અભ્યાસ કરવો જોઈએ, તેની પાસે શું છે તેનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ કુટુંબ, મોસાળ, ગામ અને પડોશી, ત્યારબાદ તેના કુટુંબનો
ત્યારબાદ તેના કુટુંબનો, તેના મોસાળનો એટલે મોસાળ મામાનું પક્ષ, પછી તેના ગામ અને આજુબાજુના પડોશીઓમાંથી બધી પૂછપરછ કરવી જોઈએ તથા તેના અભ્યાસ વગેરેનો પછી જ સંબંધ કરવો જોઈએ. એટલે આવો સંબંધ કરવા માટે તમારે કોઈ પણ જાતની ઉતાવળ કરવી ન જોઈએ, ઉતાવળ ન કરવી જોઈએ. કોઈ પણ સંબંધ કે વ્યવસાય નક્કી કરતાં પહેલાં પાત્રોનું શીલ, વિદ્યા, વય, વર્ણ, ગુણ, કીર્તિ અને અર્થનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ કુટુંબ, મોસાળ, ગામ અને પડોશી વગેરે જોવું જોઈએ, પછી જ સંબંધ કરવો. ઉતાવળે કોઈ કામ કરવું નહીં કે જેથી કરીને પાછળથી પસ્તાવું પડે. જે મનુષ્ય શ્રીહરિને આશ્રિત રહેશે તેનું શારીરિક, માનસિક, દૈવિક, ભૌતિક દુઃખો કષ્ટ પહોંચાડી શકતા નથી. જે મનુષ્ય શ્રીહરિને આશ્રિત રહેશે, હવે જે મનુષ્ય કેવળ ભગવાનનો જ આશ્રય લઈને ભગવાનના સાનિધ્યમાં પોતાનું જીવન જીવતો હોય છે અને કોન્સ્ટન્ટ ભગવાનનું ચિંતન, મનન વગેરે કરતો છે તેને કોઈ પણ શારીરિક દુઃખ કે કોઈ પણ માનસિક દુઃખ કે કોઈ પણ દૈવિક દુઃખ કે ભૌતિક દુઃખો તેને કષ્ટ પહોંચાડી શકતા નથી. આ બધા દુઃખો તેનાથી હંમેશા દૂર જ રહેતા હોય છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરવો. હવે ધારો કે કોઈ પણ પિતા હોય છે જે હંમેશા પુત્રોનું ભલું કરવા જ માટે ઈચ્છતો હોય છે અને આ પિતા એવું હોય છે કે જે બધી પરિસ્થિતિઓમાંથી જુદી જુદી વ્યક્તિઓ પાસેથી જુદું જ્ઞાન મેળવીને દરેક પરિસ્થિતિઓમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સર્વ રીતે ઘડાઈ ગયેલો પિતા હોય છે. અને આ પિતા જ્યારે પોતાના પુત્રને કંઈ પણ કહે છે તે તેના સારા માટે જ કહેતો હોય છે. કોઈ પણ પિતા પુત્રનું અહિત ક્યારેય પણ વિચારતા નથી હોતા અને પુત્રની ઉન્નતિ માટે કે પુત્રની પ્રગતિ માટે જ હંમેશા તે પ્રયત્ન કરતા હોય છે. તો તેની સામે પણ પુત્રની પણ એવી જ ફરજ બને છે કે કોઈ પણ પુત્રએ પિતાની આજ્ઞાનો અનાદર કરવો ન જોઈએ, પરંતુ પિતા જે કંઈ પણ જે કંઈ કહે તે આજ્ઞાનું તેને આદરપૂર્વક એને પાલન કરવું જોઈએ અને આદરપૂર્વક પિતાને સન્માન આપવું જોઈએ અને જે આજ્ઞા કર્યું છે તેને પાલન કરીને તેને ધીરે ધીરે જીવનમાં આગળ વધવું જોઈએ. સર્વથા સ્વતંત્ર શ્રીહરિ પોતાની યોગમાયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે. સર્વથા સ્વતંત્ર શ્રીહરિ પોતાની યોગમાયા વડે, ભગવાન શ્રીહરિ પોતાની યોગમાયા વડે ભક્તો જે કંઈ પણ ઈચ્છા કરે તે ભક્તોની જે કંઈ ઈચ્છા હોય તે ઈચ્છાઓ પૂરી કરવા માટે શ્રીહરિ પોતાની યોગમાયાઓ વડે અનેક શરીરો રચીને અનેક લીલાઓ કરતા હોય છે અને આ કોઈ પણ શરીર દ્વારા કોઈ પણ લીલા જે કંઈ લીલાઓ કરી હોય તે તમામ લીલાઓ બધી જ કીર્તન કરવાની યોગ્ય હોય છે. એટલે ભક્તોની ઈચ્છા અનુસાર ભગવાન શ્રીહરિ પોતાની માયા વડે અનેક જાતના શરીરો રચીને અનેક લીલાઓ કરતા હોય છે. તે તમામ લીલાઓ કીર્તન કરવા યોગ્ય જ છે. એટલે કોઈ પણ લીલાનો તમે આશ્રય લઈને તેનું કીર્તન કરતા રહો. આ મનુષ્ય ઇન્દ્રિયોની વિષય વાસનાઓથી પ્રેરાઈને તેમની ઈચ્છાઓ પૂરી કરતો રહેવાથી ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં ફસાઈ જાય છે અને તે જન્માંતરના ચક્કરમાં ફસાઈ જાય છે. હવે આ મનુષ્ય ઇન્દ્રિયોની વિષય વાસનાઓથી પ્રેરાઈને તેમની ઈચ્છાઓ પૂરી કરતો રહેવાથી અજ્ઞાનરૂપી અંધકારમાં ફસાઈ જાય છે અને તે જન્માંતરના ચક્કરમાં ફસાઈ જાય છે. હવે આ મનુષ્યને પૃથ્વી ઉપર કે સંસારમાં અસંખ્ય વિષયો છે કે જેની તમે કોઈ કલ્પના ના કરી શકો. એક વિષય પૂરો કરો એટલે બીજો વિષય એટલે કરો ત્રીજો, અને આ વિષયોનું જ્ઞાન આપણી ઇન્દ્રિયો આપતી હોય છે. આપણી જ્ઞાનેન્દ્રિયો આ વિષયનું જ્ઞાન આપતી હોય છે. એ જ્ઞાન જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો આ વિષયનું જ્ઞાન આપતી હોય ત્યારે એ સંદેશો તો મનને મોકલશે અને મન તે સંદેશાનું વિભાજન કરીને એનું બરાબર અભ્યાસ કરીને તે ઇન્દ્રિયોને તે વિષયો કે કર્મો તરફ પ્રેરિત કરતી હોય છે. એટલે મનુષ્યની ઇન્દ્રિયો વિષય વાસનાઓથી હંમેશા અનેક વિષય વાસનાથી મનુષ્યની ઇન્દ્રિયો પ્રેરાયમાન હોય છે અને આ વિષય વાસનાથી પ્રેરાય તે વન બાય વન અનેક ઈચ્છાઓ પૂરી કરતો જાય છે અને અનેક ઈચ્છાઓ પૂરી કરતો રહેવાથી તે હંમેશા એ વિષયોની પાછળ જ તે મગ્ન હોય છે. તેને ભગવાન હરિ તરફ તેનું ધ્યાન જતું જ નથી અને આ રીતે તે
વિષયોમાં લુપ્ત હોવાથી કે એની ઈચ્છાઓમાં લુપ્ત હોવાથી તે અજ્ઞાનરૂપી અંધકારમાં સવાઈ જાય છે. તેમાં ભક્તિનું કોઈ પણ જ્ઞાન તેનામાં પ્રત્યારોપણ થતું નથી પણ તે થતું જાય છે અને ભગવાનથી દૂર થતો જાય છે. અને આમ જેમ ભગવાનથી દૂર થતો જાય છે તેમ અજ્ઞાન વધતું જાય છે. અને અજ્ઞાનના કારણે તે અનેક વિષયોમાં પડીને કે અનેક દુષ્કર્મો કરીને તે જન્મ મરણના ચક્રમાં ફસાતો જાય છે. એક પછી એક અનેક જન્મો તે લેતો જાય છે. જીવનમાં બંધન અને મોક્ષનું કારણ મન છે. આ મન વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે. અને જો પરમાત્મામાં જો અનુરાગી થાય તો તે મોક્ષનું કારણ બની જાય છે. જીવનમાં બંધન અને મોક્ષનું કારણ આ મન જ છે. આ મનને તમે જે પ્રમાણે વારશો તે પ્રમાણે વરસે. જો તમે વિષય વાસનાઓ તરફ પ્રવૃત્ત કરશો તો તેમ વિષય વાસના તરફ ધીરે ને આગળ વધતું જશે. જો આ મન દ્વારા તમે ભક્તિ તરફ આગળ વધતા જશો તો ધીરે તે તમારા ભક્તિ તરફ આગળ વધીને મોક્ષનું કારણ બનતું જશે. એટલે જીવનમાં બંધન અને મોક્ષનું કારણ આ મન જ છે. આના મનથી જ તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. આ મન વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે. કે આ મન તમારું જુદા વિષયોમાં આસક્ત હોવાથી જ તમે બંધનનો હેતુ બને છે. અને પરમાત્મામાં જો અનુરાગી થાય તો મોક્ષનું કારણ બની જાય છે. અને આ જ મન જો ધીરે ભગવાનની ભક્તિ, નિધિ, ધ્યાન, અભ્યાસ વગેરેમાં જો ધીરે આગળ વધતું જાય, કોઈ પણ રીતે શાસ્ત્રોના વાંચનથી કે મનનથી કે અભ્યાસથી કે કોઈ પણ રીતે જ્ઞાન મળે, સારું જ્ઞાન મળે, તે જ્ઞાન લઈને ધીરે જો ભગવાનમાં પરમાત્મા તરફી અનુરાગી થતું જાય તો મોક્ષનું કારણ બની જાય છે. આ મન જ્યારે હું મારાપણાનું કારણ એવા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે સુખ અને દુઃખોમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. હવે આ મન જ્યારે હું અને મારાપણો, આ મારું છે, આ હું છે, આ અમારું છે, એવા હું અને મારાપણામાંથી છૂટી જાય તો ત્યારે તેનામાંથી કામ, ક્રોધ વગેરે વિકારોમાંથી ઓટોમેટિક દૂર થતા જશે. કેવળ હું અને મારું બે શબ્દો આપણે છોડવાના છે. આ બે શબ્દો છોડીશું તો ઓટોમેટિક બધું છૂટતું જશે. જ્યારે કોઈ પણ હોય ત્યારે હું મારું ને પણ આપણું અને આપણું બધાનું એ ભાવથી તમે જેમ આગળ વધશો તેમ તમે તમારામાંથી લોભ, મોહ વગેરે વિકારો ધીરે દૂર થતા જશે. વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જશે. આ મન જ્યારે હું અને મારાપણાના કારણે એવા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે સુખ અને દુઃખમાંથી છૂટીને ત્યારે આ મન સુખ અને દુઃખ, ત્યારે આ મનને કોઈ પણ સુખ કે દુઃખ જેવો ભાવ થતો જ નથી હોતો, પણ બંનેમાં તે સંભાવ રહે છે. સંભાવમાં આવી જાય છે. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર એકમાત્ર ભેદ રહિત સ્વયં પ્રકાશ, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન જુએ છે. ત્યારે જીવ પોતાના જ્ઞાન અને વૈરાગ્ય એટલે જ્યારે કોઈ પણ મન હું અને મારાપણામાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તેનામાંથી કામ, ક્રોધ વગેરેથી તે મુક્ત થઈને શુદ્ધ થઈ જાય છે. ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સર્વમાં સમ અવસ્થા આવી જાય. તેનામાં સર્વે જીવો પ્રત્યે સમ અવસ્થા આવી જાય છે. કે જેવ મારામાં છે તેઓ બીજામાં છે, ત્રીજામાં છે, એવો સમ અવસ્થા આવી જાય છે. ત્યારે જીવમાં પોતાના જ્ઞાન અને વૈરાગ્યનો ઉદય થાય છે. અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉદય થાય છે. અને ભક્તિના હૃદયથી તેનું હૃદય એકદમ ભરાઈ જાય છે. ત્યારે તે આત્માને પ્રકૃતિથી પર ત્યારે તેની અંદર જે આત્મા રહેલો છે તે આત્માને પ્રકૃતિથી પર ભેદ રહિત સ્વયં પ્રકાશ, કે જે આત્મા સ્વયં પ્રકાશિત થાય છે, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન જુએ છે. તથા પ્રકૃતિને પણ શક્તિહીન અનુભવે છે. વિવેકી મનુષ્યનો સંગ અને આસક્તિ જ્યારે સંતો અને મહાપુરુષો પ્રત્યે થઈ જાય છે ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. વિવેકી મનુષ્યનો સંગ અને આસક્તિ જ્યારે સંતો અને મહાપુરુષો પ્રત્યે થઈ જાય છે ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. હવે કોઈ પણ વિવેકી મનુષ્ય, કોઈ પણ ભગવતજનો, કોઈ પણ ભક્ત હોય કે કોઈ પણ તે જે ભગવાન તરફ આગળ વધેલો હોય, આવા વિવેકી મનુષ્યનો એની રીતે તો ભક્તિ કરતો જ હોય, પણ જ્યારે એની રીતે ભક્તિ કરતાં જ્યારે એનો કોઈ સંત મહાત્મા મળી જાય, કોઈ પુરુષ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય, એની સાથે જો
એની સાથે સમાગમ થઈ જાય તો ત્યારે તે આ સંત દ્વારા કે મહાપુરુષ દ્વારા તેને જે જ્ઞાન મળશે તે જ્ઞાન તેના જ્ઞાનમાં અનેક ગણો વધારો કરશે અને એ જ્ઞાન દ્વારા તેનું મોક્ષનું બારણું ખુલી જશે. તે ભક્તિ તરફ આગળ વધીને પરમાત્મા તરફ ધીરે ધીરે આગળ જ વધતો જાય, તેનું મોક્ષનું બારણું ખુલી જાય છે. વિવેકી મનુષ્યનો સંગ અને આસક્તિ જ્યારે સંતો અને મહાપુરુષો પ્રત્યે થઈ જાય છે ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે. જ્યારે સંત પુરુષોના સંગથી ભગવાનના પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ વર્ણન કરે છે અને મનુષ્યો તેનું સેવન કરે છે ત્યારે જ તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા ભક્તિનો ક્રમશ વિકાસ થાય છે. જ્યારે કોઈ પણ સંત પુરુષો હોય, મહાત્માઓ હોય, કથાના વક્તાઓ હોય, ભાગવતકાર હોય, આ ભાગવતકારોના સંગથી ભગવાનના પરાક્રમને ભગવાને જે કંઈ પણ પરાક્રમ કર્યો કે ભગવાને જે કંઈ પણ લીલાઓ કરી હોય તે લીલાઓનું જ્ઞાન કે ભગવાનની ભક્તિનું જ્ઞાન કરાવનારી હૃદય અને કાનોને પ્રિય કરનારીઓ છે. જ્યારે સંત પુરુષોના સંગથી ભગવાનના પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી કથાઓ એટલે સંત પુરુષો, મહાપુરુષો કે ભાગવતકારો ભગવાનની લીલાઓનો કે ભગવાનના પરાક્રમો જે કંઈ પણ કથાઓ કહેશે તે કથાઓ હૃદયને સ્પર્શ કરનારી અને કાનોને પ્રિય લાગનારી હોય છે. અને જો મનુષ્ય તેનું સેવન કરે છે ત્યારે તરત જ તેનામાં મોક્ષ માર્ગમાં શ્રદ્ધા ભક્તિનો ક્રમશ જ વિકાસ, ત્યારે તેના હૃદયમાં મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધવાનો શ્રદ્ધા અને ભક્તિનો વિકાસ થઈ જાય છે. અને પછી ભગવાનના સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી અને ભક્તિ વડે લૌકિક અને પૌરલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન અને ઉપાયોથી યુક્ત થઈને મનોવિગ્રહ માટે પ્રયત્ન કરે છે. એટલે જેમ જેમ તેને કથાઓનું શ્રવણ, મનન અને ચિંતન કરશે તો તેમ તેના હૃદયમાં ભક્તિનો પ્રભાવ વધતો છે, તેમ શ્રદ્ધા અને ભક્તિનો પ્રભાવ વધતો જશે. જેમ શ્રદ્ધા અને ભક્તિનો પ્રભાવ વધતો જશે તેમ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ધીરે ધીરે ખુલતો જશે. ત્યાર પછી આવા ભગવાનની સર્જન અંગેની જુદી જુદી લીલાઓનું ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ. આ રીતે તમારું મન ધીરે ધીરે ભક્તિ પ્રધાન થતું જશે અને ભક્તિ પ્રધાન થશો ત્યારે તમે પોતાના મનનો મનનો નિગ્રહ કરીને પણ ભગવાન તરફ તમે આગળ વધી શકશો. આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ બની જાય છે અને તે જ અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે. જ્યારે તમારી અંદર આપણે કંઈ જે કંઈ છે તે આપણા પરમાત્માનો અંશ જ છે ને આ પરમાત્માનો અંશ જ આપણા હૃદયમાં રહેલો છે. અને જે કંઈક આપણે સારું ખોટું કંઈ પણ કાર્ય કરીએ તો તે કરવાથી આપણા આત્માને દુઃખ થતું હોય કે સુખ મળતું હોય એવો જો કોઈ પણ વ્યક્તિ અનુભવ કરે ને આ આત્માનું જો તેને જ્ઞાન થઈ જાય કે હું કોઈનું અહિત કરે તો તેનાથી મારા આત્માને પણ દુઃખ થશે, તો ભગવાનનો અંશ આપણા હૃદયમાં પણ બેઠેલું છે તો તેને દુઃખ થશે જ. સારું કરશો તો સુખ થશે, ખોટું કરશો તો દુઃખ થશે. અથવા કોઈ પણ જ્ઞાન, ભક્તિ કે કોઈ એવા આધ્યાત્મિક પુસ્તકો દ્વારા, વેદો દ્વારા જો તમે એનું જ્ઞાન અને મનન કરશો તો આત્માને સુખ મળતું હોય છે અને ધીરે ધીરે તમારો આત્મા શુદ્ધ અને પવિત્ર થઈને ભક્તિ તરફ આગળ વધતો જશે. અને તમારામાં જ તમે પરમાત્માનું દર્શન કરતા જશો. એટલે તમારા આત્માની અંદર જ આત્મરૂપી દર્શન જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે. હવે આ પૃથ્વી પર આપણું મનુષ્ય દેહ કઈ રીતે બનેલો છે અને આપણા મનુષ્ય દેહમાં શું છે તે 5 મહાભૂતોથી આપણો મનુષ્ય દેહ બનેલો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતોથી આપણા શરીરનું ઘડતર થયેલું છે. હવે 5 મહાભૂતોની સાથે સાથે તેનું જ્ઞાન કરાવનારી 5 તન્મંત્રાઓ છે. એટલે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ, આ 5 મહાભૂતોનો જ્ઞાન કરાવનારી 5 તન્મંત્રાઓ છે. પછી 10 ઇન્દ્રિયો, ક્ષોત્ર, ત્વચા, ચક્ષુ,
જીભ, રસના, કાન, વાક, પાણી, હાથ, પગ, ઉપસ્થ, લિંગ અને વાયુ આ 10 ઇન્દ્રિયો. 4 અંતઃકરણ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર આ 4 અંતઃકરણ છે. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. 5 મહાભૂતો, 5 તન્મંત્રાઓ, 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ 4 રૂપી એક અંતઃકરણ પોતાની સંકલ્પ, નિશ્ચય, ચિંતા અને અભિમાન રૂપી 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે. એટલે આપણા અંતઃકરણમાં 4 વસ્તુ આવે છે: મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ 4 વસ્તુઓ મન પોતાનો સંકલ્પ, નિશ્ચયનો નિર્ણય કરે છે. ચિત્ત ચિંતાઓ કરતું હોય છે. બુદ્ધિ અને અભિમાન રૂપી 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે. આ ઉપરાંત કાળ એ 25મું તત્વ છે અને પુરુષ રૂપ ભગવાન જ કાળ કહેવામાં આવે છે. પુરુષ એટલે આપણું આ શરીર 25 તત્વોનું બનેલું છે. એમ 5 મહાભૂતો, 5 તન્મંત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર અને 25મું કાળ. આ 25 તત્વોથી આપણું શરીર બનેલું છે. એમ આ અહંકારને કારણે શરીરના સત્સંગથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી દેશે છે. આ અહંકારને કારણે શરીરના સત્સંગથી કરેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાયા રહે છે. જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ જો આ સ્વપ્નમાં જોયેલા પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે તેને સુખ અને દુઃખ થાય છે. હવે યોગના લક્ષણો. ભાગવતમાં યોગના લક્ષણો જણાવ્યા છે અને આ યોગના લક્ષણોનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. એમ શ્રીમદ ભાગવત પ્રમાણે શક્તિ પ્રમાણે શાસ્ત્રવિહિત સ્વધર્મનું પાલન કરવું. શક્તિ તમારામાં જે પ્રમાણે ભગવાને શક્તિ આપી હોય એ શક્તિ પ્રમાણે તમારે શાસ્ત્રનું સ્વધર્મનું પાલન કરવું જોઈએ. એમ શાસ્ત્ર વિરોધ આચરણનો પરિત્યાગ કરવો. શાસ્ત્ર વિરોધી કોઈ પણ આચરણ હોય તો તેનો પરિત્યાગ કરવો જોઈએ. પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ રહેવું. તમારા પ્રારબ્ધમાં અને તમારા નસીબમાં જે પણ લખાયેલું હોય તે તમને ઓટોમેટિક મળવાનું જ છે અને આ જે મળે તેમાં તમારે સંતુષ્ટ રહેવું જોઈએ. બીજાનું જોઈને તમારે ઈર્ષા ના કરવી જોઈએ, દુઃખ ના કરવું જોઈએ. એમ જે બીજાને મળ્યું તો તેના ભાગ્યમાં તે લખાયું હશે અને તે મળ્યું હશે તેમ જોઈને આપણે સંતોષ માનવો જોઈએ. એમ આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી. કોઈ પણ આત્મજ્ઞાની કે જે તમને આત્મજ્ઞાન આપતા હોય તો તેને તમારે માન સન્માન આપવું જોઈએ કે તેનો આદર કરવો જોઈએ. વિષય વાસનાઓ વધારનારા કર્મોથી દૂર રહેવું. જે પણ વિષય વાસનાઓ કે જે ઇન્દ્રિયો દ્વારા તમારા વિષયોનું વધારે પડતું ચિંતન થતું અને ચિંતનથી તમે વધારે પડતા એ કર્મોમાં પ્રવૃત્ત રહેતું હોય તો આવા વિષયો વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો. સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો. હવે આપણે અત્યારે કેટલા એવા ધર્મ પંથો કે સંપ્રદાયો થઈ ગયા છે અને ધર્મો કે સંપ્રદાયો કે પંથો અનેક રીતે મનુષ્યને કે ભક્તિ તરફ આગળ વધારવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને કેમ કરીને ભગવાનને લોકોને ભક્તિ તરફ વાળવાને તે માટેના પ્રયત્નો કરતા હોય છે. એટલે સંસારમાં આવા ધર્મો, પંથો કે સંપ્રદાયો કે જે મનુષ્યને ભક્તિ તરફ આગળ વધારવા મુક્તિ માટેના પ્રયત્નો કરતા હોય છે, આવા ધર્મોમાં તમારે પ્રેમ રાખવો જોઈએ. તેનો અનાદર કે તિરસ્કાર ન કરવો જોઈએ. પવિત્ર અને પરિમિત ભોજન કરવું જોઈએ. તમારા શાસ્ત્રોમાં જે પ્રમાણે જે પ્રમાણે કહ્યું છે તે પવિત્ર એટલે કોઈનું અહિત કરીને કોઈ જીવનો સંહાર કરીને કોઈ ભોજન ન કરવું જોઈએ, પણ પવિત્ર હોય કે જે પ્રકૃતિ દ્વારા તમને પ્રાપ્ત થતું હોય, વનસ્પતિ, ફળ ફૂલ, પૃથ્વી દ્વારા ધારો કે અન્ન, શાકભાજી, કઠોળ વગેરે જે પ્રાપ્ત થતું હોય તેને રાંધીને, શેકીને, પકવીને પવિત્ર અને પરિમિત તમારા શરીરમાં જેટલું પચાવી શકવાની શક્તિ હોય તેટલું જ તમારે ખાવું જોઈએ. વધારે પડતું તમે ભોજનનો આહાર કરશો તમારામાં સુસ્તી આવી જશે, નિંદ્રા આવી જશે અને આળસ વગેરે અવગુણો પેદા થશે. નિરંતર નિર્ભય અને એકાંત સ્થાનમાં બેસવું.
હંમેશા નિરંતર નિર્ભય એટલે એવું સ્થાનની પસંદગી કરવી કે જ્યાં તમને કોઈ પણ ભય ના હોય કે કોઈ ઉપરથી કોઈક આજુબાજુમાંથી કોઈ આફત આવી ન પડે. એટલે નિરંતર નિર્ભય અને એકાંત સ્થાનમાં રહેવું. મન અને વાણીથી કોઈ જીવને સતાવવો નહીં. હંમેશા તમારા મનથી તમે કોઈનું ખરાબ કરતા હોય કે વાણીથી તમે ખરાબ કરતા હોય તો આવા મન અને વાણીથી કોઈ પણ જીવને સતાવવો નહીં. તમે મન દ્વારા બીજાને પ્રેરણા આપો અને બીજો તેને સતાવો તો એ તે મનથી કાર્ય થયું, તમારાથી નથી થયું. તો આ મન અને વાણીથી કોઈ પણ જીવને સતાવવું ના જોઈએ. જો તમારાથી તેને કોઈ મદદ ના થઈ કે કોઈ કાર્ય ના થઈ શકે, તમારે શાંતિથી બેસી જવું જોઈએ, પણ બીજાને પણ પ્રલોભન આપીને આવા કાર્યમાં ઉશ્કેરવું ન જોઈએ. એટલે મન અને વાણીથી કોઈ પણ જીવને સતાવવું નહીં. હંમેશા સત્ય બોલવું. જો સત્ય બોલવું અશક્ય હોય તો તમારે મૌન બેસી રહેવું, પણ અસત્યનો આશરો ન લેવો. સત્ય બોલવું. ચોરી કરવી નહીં. આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવું. તપસ્યા કરવી. ધર્મ પાલન અર્થે કષ્ટ સહન કરવું. કે સારા ધર્મોનું પાલન કરવા માટે કે જ્ઞાન મેળવવા માટે તમારા શરીરને થોડી કષ્ટ આપવું કે તકલીફો આપવી કે જેમ કરીને તમે થોડા કષ્ટ દ્વારા ધીરે ધીરે તમે ભગવાન તરફ આગળ વધી શકો. એમ કષ્ટ સહન કરવું. ભીતર અને બહાર પવિત્ર રહેવું. તમારી ભીતર એટલે મનમાં ખોટા વિચારો ના લાવવા. એટલે મનમાં તમારા અંદરની સાઈડે પણ પવિત્ર રહેવું અને બહારની સાઈડે પણ પવિત્ર રહેવું. એમ શાસ્ત્રોનું અધ્યયન કરવું. વારંવાર તમારે જુદા શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ કે જેમાંથી તમને જ્ઞાન મળતું હોય કે ભગવાન તરફ આગળ વધવાની ભક્તિ તરફ આગળ વધતા તેવા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. એમ શાસ્ત્રોનું અધ્યયન કરવું, અધ્યયન કરવું. ભગવાનનું પૂજન કરવું. તમને જેવી રીતે ફાવે છે કે જેવા ભાવથી તમને ફાવે છે તેવા ભાવથી ભગવાનની સેવા પૂજા વગેરે કરવી જોઈએ. તેનું કીર્તન કરવું જોઈએ. એમ શાસ્ત્રો ભગવાનનું પૂજન કરવું. વાણીનો સંયમ રાખવો. હંમેશા કોઈ પણ શબ્દ બોલતા પહેલાં તમારે વિચારવું જોઈએ. કોઈની આગળ કયો શબ્દ બોલવો તે પહેલાં વિચારીને તમારે બોલવું જોઈએ. એટલે વાણીનો સંયમ રાખવો જોઈએ. ઉત્તમ યોગ આસનનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું. તમારા શરીરને થોડી પણ કષ્ટી આપીને આપણા યોગોમાં અનેક આસનો જણાવે છે. તે આસનો પ્રમાણે યોગ આસનનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું. તમારે સ્થિર બેસવું જોઈએ જેથી કરીને તમારામાં આળસ અને સુસ્તી ના આવે. ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો જોઈએ. પ્રાણાયામ વડે શ્વાસને જીતવો જોઈએ. પ્રાણ અને અપાન વડે શ્વાસને જીતવો જોઈએ. ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી જોઈએ. હવે ઇન્દ્રિયોને મન વડે, આ ઇન્દ્રિયો વારંવાર અનેક જગ્યાએ ભાગતી હોય છે મન વડે, તો હવે મનથી બધી ઇન્દ્રિયોને પાછી લેવી જોઈએ અને ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી. ધીરે ધીરે આ અભ્યાસ કરવો જોઈએ. મૂળધાર વગેરે કેન્દ્રોમાં પોતાના કોઈ એકમાં મનને પ્રાણોમાં સ્થિર કરવા જોઈએ. આપણા શરીરમાં 7 ચક્રો આવેલા છે. મૂલાધાર, આજ્ઞાધાર વગેરે અનેક 7 ચક્રો આવેલા છે. તે આ 7 ચક્રોમાંથી ગમે તે એક ચક્રમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા જોઈએ. ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભગવાનની જે કંઈ પણ લીલાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભગવાનમાં ચિત્ત પરવવા માટેનો ટ્રાય કરવો જોઈએ. આ સર્વે થકી તથા વ્રતદાન વગેરે આ બધાથી તેમજ તમારે કોઈ પણ વ્રત ઉપવાસ વગેરે સાધનોથી સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું જોઈએ. વ્રત, નિયમ, યમ, પ્રાણાયામ વગેરે ઉપવાસોથી ધીરે ધીરે ભગવાનમાં મન પરવું જોઈએ અને ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. પરમાત્મામાં ધ્યાન જોડવું. આ તમામ શ્રેષ્ઠ યોગ્યોના લક્ષણો છે. હવે ફરીથી એક વખત યોગના લક્ષણો. શક્તિ પ્રમાણે શાસ્ત્રવિહિત સ્વધર્મનું પાલન કરવું. શાસ્ત્રો વિરોધ આચરણનો પરિત્યાગ કરવો. શક્તિ પ્રમાણે પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું. આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી. વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું.
સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત ભોજન કરવું, નિરંતર નિર્ભય અને એકાંત સ્થાનમાં રહેવું, મન અને વાણીથી કોઈ જીવને સતાવવો નહીં, સત્ય બોલવું, ચોરી કરવી નહીં, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી, ધર્મ પાલન અર્થે કષ્ટ સહન કરવું, ભીતર અને બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનનું પૂજન કરવું, વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ યોગ સાધનોના અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું, ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, ઇન્દ્રિયો મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી, મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું, ભગવાનમાં ચિત્ત પરવું આ સર્વે તથા વરદાન વગેરે સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્માના ધ્યાનમાં જોડાવું. આ તમામ શ્રેષ્ઠ યોગીઓના લક્ષણો છે. ઓમ નમો